મહત્વના સમાચારની વાત કરીએ તો નાફેડના માર્કાવાળી મગફળીની 200 બોરી ઝડપાઈ છે। ટેકાના ભાવે ખરીદેલા જથ્થામાંથી મગફળી ઝડપાઈ છે। જથ્થો ઝડપાતા પોલીસને ચોરીના કૌભાંડની આશંકા સેવામાં આવી રહી છે। પૂર્વ કચ્છ એલસીબીએ ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપી પાડ્યો છે અને 2 લાખની મગફળી ભરેલી ટ્રક પોલીસે જપ્ત કરી છે। પોલીસે મગફળીનો જથ્થો જપ્ત કર્યો છે। તો ગાંધીધામમાંથી આ જથ્થો ઝડપાયો છે। નાફેડના માર્કાવાળી મગફળીની 200 બોરીઓ ઝડપાઈ છે। ટેકાના ભાવે ખરીદેલા જથ્થામાંથી મગફળી ઝડપાઈ છે અને જથ્થો ઝડપાતા પોલીસને ચોરીના કૌભાંડની પણ આશંકા સેવામાં આવી રહી છે। પૂર્વ કચ્છ એલસીબીએ ગોડાઉનમાંથી જથ્થો ઝડપી પાડ્યો છે। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિધિરેશ રાવલ પાસેથી। નિધિરેશ, જેવી રીતે આજે જથ્થો ઝડપાયો છે, શું આ ચોરીની શંકા ઉપજાવી રહી છે? જી, આપને જણાવી દઉં કે ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં જીઆઈડીસી આવેલી છે। જીઆઈડીસીમાં થી 200 બોરી ભરેલી ટ્રકને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી લીધી છે, જેની કિંમત અંદાજે 2 લાખથી વધુ થવા પામી છે। અને આ જે બોરી એમાં મગફળીની બોરી પકડાણી છે એના ઉપર નાફેડનો માર્કો છે। એના કારણે મોટી ચોરી થઈ હોવાની પણ નાફેડે જે ખરીદી કરી હતી મગફળીની એમાં મોટી ચોરી થઈ હોવાનું પણ આશંકા વ્યક્ત થઈ રહી છે અને પોલીસ એ દિશામાં તપાસ હાથ ધરી રહી છે। જી, આભાર નિધિરેશ માહિતી આપવા બદલ। તો જે રીતે 200 બોરીઓ ઝડપાઈ છે અને તે ચોરીનો કૌભાંડ હોવાનું સામે આવ્યું છે।